હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? આશા રાખી બધાના તબિયત પાણી સારા હશે. આજના લેક્ચરની શરૂઆત કરીએ બાળકો. લાસ્ટ લેક્ચરમાં તમને વાલા બાળકો તત્કાલીન વેગ વિશે સમજાવેલ હતું. સરેરાશ વેગ, તત્કાલીન વેગની આપણે કમ્પેરિઝન કરેલી હતી અને એના આપણે દાખલા પણ જોયેલા હતા. બરોબર, ચાલો હવે આજે આપણે વાત કરવાની છે તો કે પ્રવેગની. શેની વાત કરવાની છે બાળકો? પ્રવેગ. આ પણ તમે 9મા 10મા ધોરણમાં બહુ સારી રીતે ભણી ગયા છો બાળકો. જેવી રીતે વેગ ભણી ગયા હતા એવી રીતે પ્રવેગ પણ તમે સારી રીતે ભણી ગયા છો. ચાલો તો હવે જેવી રીતે વેગ એટલે શું? પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય સમયની સાપેક્ષે એને આપણે વેગ કહીએ છીએ. તો એવી રીતે કોઈ પણ પદાર્થના વેગમાં ફેરફાર થાય. શેમાં ફેરફાર થાય બાળકો? વેગમાં. એને શું કહેવામાં આવે તો કે પ્રવેગ કહેવાય. સમજાય છે બાળકો? શું? તો કે પ્રવેગ. ઇંગ્લિશમાં બોલે તો એક્સેલરેશન. સ્મોલ એ વડે દર્શાવાય પ્રવેગને. એક્સેલરેશન એટલે એ સ્મોલ એ વડે આપણે બાળકો દર્શાવશું પ્રવેગને. વેગ એટલે પદાર્થના સ્થાનમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. એ રીતે પ્રવેગ એટલે શું ખબર જ છે બધાને? પ્રવેગ એટલે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય બાળકો? પ્રવેગ કહેવાય. સમજાય છે? એટલે પ્રવેગ બરાબર શું થશે? સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ કેના વડે દર્શાવાય? એ બાર વડે. જેવી રીતે આપણા પાસે સરેરાશ વેગ હતો v². v² બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને વેગ કહીએ. તો એવી રીતે પ્રવેગ એટલે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. સરેરાશ પ્રવેગ બરાબર શું થશે? વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો. ડેફિનેશન આપ્યું તો આના ઉપર આપી દઈ. છેદમાં સમય છે, ઉપર વેગ છે. 1000 વાર કીધું છે. છેદમાં જે રાશિ હોય બાળકો એને શું કહેવાય? એકમ. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કે? પ્રવેગ કે. માની લ્યો તમે ગાડી લઈને જાઓ છો અને તમારી ગાડીની સ્પીડ 40 છે તો શું છે? તમારું વાહન પ્રવેગી ગતિ કરતું કહેવાય કે ના કહેવાય? તો કે ન કહેવાય. કારણ કે મારી ગાડીની સ્પીડ કેટલી છે? 40 જેટલી કન્ટિન્યુ છે. વેગમાં કઈ ફેરફાર નથી થતો. એટલે અચળ વેગી ગતિ, નિયમિત ગતિ કહેવાય. યાદ છે ને બાળકો? વેગમાં કઈ ફેરફાર ના થાય તો એને કેવી ગતિ કહેવાય? અચળ વેગી ગતિ. નિયમિત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાશે? નિયમિત ગતિ. 40 40 40 40 40 40 40. પણ તમે માની લો બાળકો ટ્રાફિક વાળા એરિયામાંથી જતા હોય તો શું થશે? અમુક સમય બ્રેક લગાવવી પડે, અમુક સમય લીવર દેવું પડે. તો બ્રેક લગાવશો ત્યારે વેગ ઘટશે, પાછું લીવર દેશો ત્યારે વેગ વધશે. વેગ વધે ઘટે વધે ઘટે વધે ઘટે થાય. એટલે વેગમાં કન્ટિન્યુ શું થાય? ફેરફાર થાય. તો તમારું વાહન પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. સમજાય છે બે વચ્ચેનો વાલા બાળકો ડિફરન્સ? હા સર, સમજાઈ ગયું. સરસ, બરોબર. ચાલો તો
પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ના છેદમાં શું થશે? સમયગાળો. તેને આપણે આ રીતે લખી શકીએ, a બાર બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v છેદમાં સમયગાળો એટલે ડેલ્ટા t, એટલે નામે લખાય v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. જેવી રીતે વાં શું આવતું? ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t સરેરાશ વેગ એટલે x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. તો એવી રીતે અહીંયા ડેલ્ટા v બાય ડેલ્ટા t v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. v1 એટલે t1 આગળનો વેગ, v2 એટલે t2 આગળનો વેગ. બરાબર, આના ઉપર તમને મળી જશે. અને વેગના છેદમાં સમય એટલા માટે પ્રવેગનો એકમ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સેકન્ડ, એટલે આવું થશે મીટર પ્રતિ સેકન્ડ રેસ ટુ માઇનસ 2. ડાયમેન્શન આવડી જાય m0 L1 t માઇનસ 2. રેડી બચ્ચા પલટી? સમજાણું આટલી વસ્તુ? આ પ્રવેગ કહેવાય. હવે તત્કાલીન પ્રવેગ જોતો હોય તો શું થાય બોલો બાળકો? જેવી રીતે આપણે આમાં તત્કાલીન વેગ જોતો હતો એ રીતે મારે તત્કાલીન પ્રવેગ જોઈ છે. તત્કાલીન પ્રવેગ એટલે વાલા બાળકો જે તે ક્ષણનો પ્રવેગ જોઈ છે. આજે તમને પ્રવેગ મળ્યો ડેલ્ટા ટી જેટલા સમયગાળાનો મળ્યો. મારે ઇન્સ્ટન્ટ જે તે ક્ષણે કેટલો પ્રવેગ છે? પદાર્થે 10 મિનિટ સુધી ગતિ કરી, 10 મિનિટમાં એના વેગમાં જે ફેરફાર થાય એને 10 મિનિટનો એવરેજ એક્સેલરેશન કહેવાય. સમજો છો ભાઈ બધા? પદાર્થે 10 મિનિટ સુધી ગતિ કરી તો 10 મિનિટમાં જે વેગનો ફેરફાર થાય એને 10 મિનિટનો સરેરાશ પ્રવેગ કહેવાય. પણ હું એમ કહું કે ભાઈ પદાર્થે 8 વાગે ગતિ ચાલુ કરી છે તો 8 વાગ્યાને 5 મિનિટ ને 10મી સેકન્ડે પ્રવેગ કેટલો હોય જે તે ક્ષણનો? તો એને કહેવાય બાળકો ઇન્સ્ટન્ટ. તો જેવી રીતે સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગમાં ગયા હતા, શું શરત હતી કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. તો બસ આમાં જ શરત થશે તત્કાલીન માટેની. તો તત્કાલીન પ્રવેગ માટે શું થવું જોઈએ બાળકો? કે ભાઈ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. લિમિટ શું હોવું જોઈએ? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. કે પદાર્થનો ગતિ કરવાનો સમયગાળો એકદમ સૂક્ષ્મ હોય. તો નેચરલ વસ્તુ ખબર પડે બાળકો, ગતિ કરવાનો સૂક્ષ્મ ગાળો એકદમ સૂક્ષ્મ હશે તો વેગમાં થતો ફેરફાર એકદમ સૂક્ષ્મ હોય. તો સૂક્ષ્મ સમયને અંતે અમુક ક્ષણને અંતે તમને શું મળે? નો એવરેજ એક્સેલરેશન મળે. સમજો છો બાળકો? તો આ લિમિટ અહીંયા વહી જશે તો શું થાય? a બારની બદલે હવે a તત્કાલીન પ્રવેગને ખાલી a વડે દર્શાવાય. આ લિમિટ અહીંયા એપ્લાય કરી દો. શું થશે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા ટી. હવે આ લિમિટ આને લાગે તો શું થશે? સમયગાળો એકદમ સૂક્ષ્મ છે તો ડેલ્ટા ટી ની બદલે dt. તો સૂક્ષ્મ સમયગાળામાં વેગમાં પણ સૂક્ષ્મ ફેરફાર થયો હશે તો ડેલ્ટા v ની બદલે dv. લે, આ તો કંઈક જાણીતું હોય, dv બાય dt. તો dv બાય dt એટલે શું કહેવાશે? વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો તત્કાલીન પ્રવેગ એટલે શું બોલાશે બાળકો? વેગનું સમયની સાપેક્ષે વિકલન. ક્લિયર થાય છે બાળકો? શું કહેવાશે આને? તત્કાલીન પ્રવેગ એટલે શું? તો કે તત્કાલીન પ્રવેગ એટલે સર વેગનું સમયની સાપેક્ષે તમે વિકલન કરો ને એટલે તત્કાલીન પ્રવેગ મળે. જે રીતે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તત્કાલીન વેગ મળે, એવી રીતે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તત્કાલીન પ્રવેગ મળે. એક વસ્તુ આ. બીજું બાળકો, એક વિકલનમાં એક વસ્તુની વાત કહેતા ભૂલાઈ ગઈ હતી. વિકલન વાળા લેક્ચરમાં આપણે 4 જોયા હતા. એમાં છે ને આપણે જે બધા વિકલન કર્યા ને વાલા બાળકો,
એ પ્રથમ વિકલિત કહેવાય. આમાં છે ને આપણે દ્વિતીય વિકલિતનો ઉપયોગ આવશે. ઓકે સર, ઈ વરી શું? તો ચાલો ઈ સાઈડમાં પહેલા કરાવી દઉં એટલે વાંધો ના આવે. શેની વાત હાલે છે? દ્વિતીય વિકલિત. સાવ સહેલું છે, ચિંતા ના. દ્વિતીય વિકલિત એટલે શું? કાંઈ નહીં. કોઈ પણ એક રાશિનું તમે બે વાર વિકલન કરો તો એને દ્વિતીય વિકલિત કહેવાય. સિમ્પલ. આપણે જે બધું જોયું તો એક વખત જ હતું. તમને એમ કીધું હતું x સ્ક્વેર નું x ની સાપેક્ષે વિકલન, મતલબ એ પ્રથમ વિકલિત કહેવાય. x સ્ક્વેર નું t ની સાપેક્ષે વિકલન, મતલબ એ પ્રથમ વિકલિત કહેવાય. સમજો છો? તો એવી રીતે દ્વિતીય વિકલિત એટલે શું? કોઈ રાશિનું આપેલ રાશિની સાપેક્ષે બે વખત વિકલન એટલે શું કહેવાય? એને દ્વિતીય વિકલિત કહેવાય. સમજો. અને દ્વિતીય વિકલિત છે, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ સમજો બાળકો, x સ્ક્વેર નું x સાપેક્ષે x ક્યુબ લઈ, x ક્યુબ નું x સાપેક્ષે દ્વિતીય વિકલિત. શું કીધું? x ઘન નું x ની સાપેક્ષે દ્વિતીય વિકલિત શું? સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. શું બોલે ઇંગ્લિશમાં? બોલે તો સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. કાંઈ નહીં. x ક્યુબ નું x ની સાપેક્ષે દ્વિતીય વિકલિત એટલે શું ખબર છે? કરતા તો એમ જ કરવાનું. x ક્યુબ ને x ની સાપેક્ષે વિકલન કરવાનું પહેલી વાર. શું જવાબ આવે? બધાને ખબર હોય સર 3x સ્ક્વેર. સરસ. હવે ઈ જે જવાબ આવ્યો ને એનું પાછું કરવાનું, તો 3x સ્ક્વેર નું પાછું કરવાનું એટલે જવાબ આવે 6x. પૂરું થઈ ગયું. કરું છું તો વધુ ખબર પડે. કોનું વિકલન કરવાનું છે? x ક્યુબ. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. પ્રથમ કે દ્વિતીય? તો કે દ્વિતીય. તો એનો સિમ્બોલ બદલી જશે, d2 dx2. અહીંયા યાદ રાખજો ભાઈ, આને x નો સ્ક્વેર ના બોલાય, આને આ વસ્તુ બોલાય આખાને. શું બોલાય? x ક્યુબ નું x ની સાપેક્ષે દ્વિતીય વિકલિત. આમ હોય તો આપણે સિમ્પલ શું કહી? x ક્યુબ નું x ની સાપેક્ષે વિકલન. પૂરું. પણ અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો આ x સ્ક્વેર ની ઘાત નથી. ઘણા છોકરા શું કરે? x ક્યુબ ના છેદમાં x સ્ક્વેર એટલે 2x ઉડાડી દે એટલે ઉપર x વધે. નહીં વાલા બાળકો, આ જી છે એને શું કહેવાય? શું કહેવાય? દ્વિતીય વિકલન નો સંકેત, સિમ્બોલ કહેવાય. જેવી રીતે d/dx પ્રથમ વિકલન નો સિમ્બોલ છે, પ્રથમ વિકલિત નો. તો એવી રીતે વાલા બાળકો d²/dx². દ્વિતીય વિકલિત નો સિમ્બોલ છે. ચાલો શું કરો છો? શું કરો છો ભાઈ? તો કે સર તમે કીધું એમ. શું કરવાનું? આનું પહેલી વખત વિકલન કરવાનું. શું થાય? જેટલી ઘાત હોય એટલી આગળ, ઉપર એક ઘાત ઘટી જાય. હાલો, પહેલી વાર થઈ ગયું. તો હવે જે જવાબ આવ્યો ને એનું પાછું કરવાનું. 2 આગળ એટલે 3 દુ ને 6, ઉપર એક ઘટી 6x. પૂરું. આને આમે લખાય ને ભાઈ, જોજો ભાઈ, d2 dx² x³. જોજો ભાઈ, નામ લખાય.
આનો મતલબ શું? x ક્યુબ નું વિકલન x ની સાપેક્ષે, એટલે આ x ક્યુબ નું વિકલન તમે x ની સાપેક્ષે કરશો તો શું થશે બાળકો? 3x સ્ક્વેર થાય કે નહીં? ઈ જી જવાબ આવે એનું પાછું x ની સાપેક્ષે, કારણ કે આનો જવાબ બાળકો શું થશે? આનો જવાબ આટલા ભાગનો જવાબ, આટલા ભાગનો જવાબ 3x સ્ક્વેર એનું પાછું x ની સાપેક્ષે, 2 આગળ એટલે 3 દુ ને 6, ઉપરથી એક ઘાત ઘટે 6. સમજાણું? સિમ્બોલમાં આમ લખાય dx ક્યુબ, આને હું બોલાય d2 x ક્યુબ બાય dx સ્ક્વેર, હું બોલાય d2 x ક્યુબ બાય dx2. એટલે x ક્યુબ નું x ની સાપેક્ષે દ્વિતીય વિકલિત છે. કેવું વિકલિત છે બાળકો? દ્વિતીય વિકલિત. તો સિમ્પલ, હજી કહું છું શું કરવાનું? શું કરવાનું? તો કે સર, શું સર? જે જવાબ આવે ને એનું ફરી પાછું કરી નાખો, એટલે કેવું વિકલિત થાય? દ્વિતીય વિકલિત થાય. દાખલા તરીકે આમ હોય ભાઈ, x is equal to 2t square plus 2t વત્તા 5, તો આનું t સાપેક્ષે દ્વિતીય વિકલન. તેનો મીનિંગ શું થાય ભાઈ? પેલા તો જી આપ્યું એનું એકવાર કરવાનું, તો શું થાય બોલો? dx by dt પહેલી વાર કરો, પણ x નું તમે બાળકો પહેલી વાર કરશો એટલે આન્સર શું આવશે? 2 આગળ, ઉપરથી એક ઘાત ઘટી જાય, વત્તા t નું t જોડે 1, 2 એમને 5 તો અચળ છે એટલે એનું 0. પણ ખબર પડવી જોઈએ, હું ખબર પડવી જોઈએ x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલિત છે, પણ x નું t ની સાપેક્ષ હું પહેલી વાર વિકલન કરીશ ને તો જે જવાબ આવશે ને એ વેગ હશે. કે નથી સમજાતું? હા હા સર, સરસ સમજાય છે. મને આ જે સમીકરણ આપ્યું એનું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન કરવાનું છે, તો t આરે 2 વાર વિકલન કરવાનું, બીજું કાંઈ નહીં. તો પહેલી વાર બાળકો વિકલન કરશો ને, x નું t ની આરે પહેલી વાર વિકલન કરો, એ તો મને જગ જાહેર છે, બધાને ખબર જ છે. x નું t આરે વિકલન કરો એટલે વેગ મળે. પણ દ્વિતીય વિકલિત એટલે શું? દ્વિતીય વિકલિત એટલે શું? જે જવાબ આવ્યો એનું પાછું કરવાનું. તો જવાબ તો શું આવ્યો ભાઈ? t ની આરે જ છે, d by dt 4t plus 2 શું આવે? 4 એમને, t નું t આરે 1, 2 નું 0, તો આ 4 આવ્યું. પણ હકીકત 4t plus 2 એટલે હકીકત છે શું ભાઈ? d by dt v, એટલે પ્રવેગ મળ્યો. આ શું મળ્યું કે ભાઈ? પ્રવેગ મળ્યો. 4 નથી ખબર પડતી, સહેલું છે. x નું t ની સાપેક્ષે 2 વાર વિકલન, તો x નું યાર t ની સાપેક્ષે 2 વાર વિકલન એટલે હું કાંઈ નહીં, એક વખત વિકલન કરવાનું, જે જવાબ આવે એનું બીજી વાર કરવાનું. તો યાર નેચરલી મને ખબર જ છે કે ભાઈ x નું પહેલી વાર વિકલન કરીશ t આરે તો એ વેગ આવે, એ જવાબ આવ્યો, એ જવાબનું પાછું કરવાનું. તો v નું યાર t ની યારે પાછું કરો તો પ્રવેગ મળે. સમજાય છે? આમે લખાય ને વાલા બાળકો, a બરાબર dv by dt ને બદલે જો આ શું થાય? d by dt. v નું સૂત્ર આગલી થિયરીમાંથી શું છે? dx by dt. યાદ આવ્યું ભાઈ? નથી આવતું તો વિડીયો ફરીથી જોવો, એ મારો પ્રોબ્લેમ નથી. a બરાબર dv by dt માં d by dt v ની બદલે શું લખાય? dx by dt. v ની બદલે શું લખાય? નેચરલી યાર dx by dt. તો x નું t ની હારે પ્રથમ વિકલન, જે જવાબ આવે એનું પાછું વિકલન, તો આને શું કહેવાય?
x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલિત કે નહીં ક્લિયર થાતો? આ સર સમજાય છે. dv by dt વેગનું સમયની હારે વિકલન કરો એટલે પ્રવેગ મળે, પણ v ની બદલે હું લખી શકું dx by dt. તો x નું t હારે પહેલી વાર વિકલન, જે જવાબ આવ્યો એનું પાછું t હારે વિકલન. તો ઇટ મીન્સ આને શું કહેવાય? x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલિત કહેવાય. એને આમેય લખાય ભાઈ d2x2 dt2 એટલે સોરી x નું t ની સાપેક્ષે 2 વાર વિકલન, તો તમને પ્રવેગ મળે. તો આનો મીનિંગ શું ભાઈ સમજાવવો જોઈએ. આ સૂત્રનો મીનિંગ શું થાય છે? x નું t સાપેક્ષે દ્વિતીય વિકલન પ્રવેગ આપે. તો બાળકો તમે પ્રવેગ છે ને બે રીતે ગોતી શકો. કહેવાનો મતલબ એમ, જો વેગ આપ્યો હોય ને વેગ, તો એનું એકવાર વિકલન કરશો ને તો પ્રવેગ મળી જશે. ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એમ, જો બાળકો વેગ આપ્યો હોય ને તો તમે એનું એકવાર વિકલન કરો ને એટલે પ્રવેગ મળી જાય. પણ જો તમને સ્થાન આપ્યું હોય સૂત્રમાં અને તમને પ્રવેગ ગોતવાનું છે, તો એ સ્થાનનું 2 વાર વિકલન કરવાનું, ત્યારે પ્રવેગ મળે. અને સર 2 વાર વિકલન કેવી રીતે કરવાનું? અહીંયા સમજાયું. સ્થાનનું 2 વાર વિકલન એટલે જે ક્વેશ્ચન આપ્યો હોય એનું 1 વાર વિકલન કરવાનું, ઈ જે જવાબ આવે એનું પાછું વિકલન કરો. રેડી બાળકો? સમજાઈ ગયું? ચાલો આટલું કોપી કરીએ છીએ. દાખલા ગણશું ત્યારે બધું ક્લિયર થશે, ચિંતા ન કરતા, સમજાઈ જશે. દાખલા આપણે ગણશું હજી તો કાલના લેક્ચરમાં. એટલે આ વસ્તુ જે છે, દાખલા તરીકે હાલો હવે હું તમને એમ કહું દાખલો ગણી તો બધું ક્લિયર થાય. આપણે એમ કે ભાઈ x બરાબર 2t ક્યુબ પ્લસ 3t સ્ક્વેર પ્લસ 4 આ શું કહેવાય? આપણું સ્થાન સૂત્ર કહેવાય. તો મને શું કીધું છે? જો કોઈ પદાર્થ આપેલ સૂત્ર અનુસાર ગતિ કરતો હોય તો પહેલું t બરાબર 2 સેકન્ડે વેગ અને પ્રવેગ શોધો. શું કીધું વાલા બાળકો? બીજી સેકન્ડનો વેગ કેટલો અને પ્રવેગ કેટલો. બીજું કીધું છે 3 થી 5 સેકન્ડના ગાળાનો વેગ અને પ્રવેગ, એટલે બે ભેગું થઈ જાય. બે વસ્તુ કીધી. ચાલો સમજાય છે બધાને? 2 સેકન્ડે વેગ કેટલો અને પ્રવેગ કેટલો, અને 3 થી 5 સેકન્ડના ગાળાનો વેગ કેટલો અને પ્રવેગ કેટલો. તો ચાલો પહેલા તો મને x આપ્યું છે, તો પહેલું શું થશે? કોઈ કહેશો ભાઈ? x નું હું t ની હારે પહેલી વાર વિકલન કરીશ ને એટલે મને વેગનું સૂત્ર મળી જશે. તો શું થશે બોલો? v is equal to dx by dt. તો શું થાય બોલો? હવે તો યાર આવડે ને? ક્યાંય લખીને કરું? ના ના સર હવે આવડે. ચાલો 2t ક્યુબ 3 આગળ એટલે 3 દુ ને 6, ઉપરથી 1 ઘાત ઘટી જાય,
એટલે સ્ક્વેર પ્લસ અહીંયા 2 આગળ એટલે 3 દુ ને 6 ઉપરથી એક ઘાત ઘટી જાય એટલે t અને 4 નું કેવું થાય 0 એટલે બાળકો આ વેગનું સૂત્ર મળી ગયું. હા સર સરસ. પ્રવેગ જોતો હોય તો શું કરવાનું? આ તો મેં તમને અહીંયા યાદ રખાયું હતું. x નો t યાર 2 વાર વિકલન કરો એટલે પ્રવેગ મળે. પણ ઓલરેડી યાર મને વેગ મળી જ ગયો છે તો a બરાબર શું થાય? dv/dt. પણ v છે શું? 6t² + 6t છે શું? છે હું ભાઈ? x નું પહેલી વાર જે વિકલન કર્યું ને એનો જવાબ છે. કે નથી સમજાતું હું શું કઈ ભાષા બોલું છું? નહીં સર નથી સમજાતું તો તમારો પ્રોબ્લેમ છે યાર. આટલી સરળ ભાષામાં કોઈ નહીં સમજાવે. 6t² + 6t શું છે? x નું પહેલી વાર વિકલન કર્યું એનો જવાબ છે. પાછું આ બીજી વાર વિકલન કરો એટલે પ્રવેગ મળશે. પણ હકીકત x નું પહેલી વાર વિકલન કર્યું તો v હોય. પણ હું તો તમને કહું એટલે લાંબી માથાકૂટમાં પડો જ નહીં. x નું જે સૂત્ર આપ્યું એનું પહેલી વાર વિકલન કરશો એટલે વેગ મળશે. પાછું વિકલન કરશો એટલે પ્રવેગ મળી જશે. બસ બીજું કાંઈ નહીં, એટલું જ યાદ રાખો. ચાલો તો પ્રવેગનું સૂત્ર શું થાય બોલો? 6t², 2 ઘાત આગળ એટલે 6 દુ ને 12, 12t વત્તા 6 t નું t ની હારે 1 પૂરું. આ કયો તમારું સમીકરણ નંબર 2. રેડી? ચાલો પહેલું શું કીધું છે? t બરાબર 2 સેકન્ડે વેગ. t બરાબર 2 સેકન્ડે વેગ મળી જાય. સિમ્પલ. વેગના સૂત્રમાં મૂકી દેવાની કિંમત. તો v(2) એટલે બીજી સેકન્ડનો વેગ મૂકી દો અહીંયા 2 એટલે શું થાય? 6 × 2 નો વર્ગ વત્તા 6 × 2 સિમ્પલ 2 નો વર્ગ 4 4 6 24 થાય ને. 2 નો વર્ગ 4 4 6 24 અને 6 દુ ને 12 24 + 12 એટલે 24 ને 12 36 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો બીજું શું કીધું તું? t બરાબર 2 સેકન્ડે પ્રવેગ. તો એને શું બોલાય? a(2). શું બોલાય બાળકો? a(2). ચાલો તો બીજી સેકન્ડનો પ્રવેગ કાંઈ નહીં, પ્રવેગના સૂત્રમાં કિંમત મૂકવાની. પ્રવેગનું સૂત્ર છે 12, t એટલે 2 વત્તા 6 તો 12 દુ ને 24 થાય ને. 12 દુ ને 24, 24 વત્તા 6 એટલે 30 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર બાળકો? સમજાણું? તો જો કોઈ પદાર્થ આ સૂત્ર અનુસાર ગતિ કરતો હોય તો બીજી સેકન્ડે એનો વેગ હશે 36 અને પ્રવેગ હશે 30. અને આ થોડુંક લાંબુ થઈ જાય. હું એમ કહું કે ભાઈ 1 થી 3 સેકન્ડના ગાળાનો વેગ અને પ્રવેગ માપો. ચાલો હવે બીજું. હવે આ આપણે 1 થી 3 સેકન્ડના ગાળાનો વેગ તો t1 બરાબર 1 કહેવાય અને t2 બરાબર 3 કહેવાય. 1 થી 3 સેકન્ડના ગાળાનો વેગ એટલે ભાઈ એવરેજ વેગ. આવડવું જોઈએ બધાને. એવરેજ વેલોસિટી એટલે હું x2 - x1 t2 - t1. હવે ડાયરેક્ટ મોઢે આવડવું જોઈએ ભાઈ. છેદમાં શું આવે? 3 - 1. છેદમાં શું આવે? 3 - 1. તો અહીંયા શું મૂકવાનું? ત્રીજી સેકન્ડનું સ્થાન. એક સ્ટેપ વધારી દો, ખબર ના પડે તો. ત્રીજી સેકન્ડનું સ્થાન કેવી તમારે? સ્થાનના સૂત્રમાં 3 મૂકી દો તો 3 નો ઘન આયલા મૂકી જાય. નાનું કરી નાખ. 0 થી 2 કરી નાખ. 0 થી 2 સેકન્ડના ગાળાનો વેગ અને પ્રવેગ એટલે અહીંયા 0, અહીંયા 2, અહીંયા શું આવશે? 2 - 0. તો ચાલો બીજી સેકન્ડનું સ્થાન એને કહેવાય x(2). તો ચાલો અહીંયા બધી જગ્યાએ t ની બદલે 2 મૂકી દેવાનું. 2 નો ઘન 2 દુ 4 દુ 8 દુ 16 એટલે આ થાય 16. 2 નો વર્ગ 4 4 તેરી ને 12 થાય ને. 2 દુ 4 દુ 8 8 દુ 16 2 નો વર્ગ 4 4 તેરી 12 અને આ 4 એમને એટલે કેટલું થાય? 16 અને 4 20 16 અને 4 20 20 ને 12 32
અને 0 સમયનું સ્થાન શું? અહીંયા 0 એટલે આ બાદ ગયું, અહીંયા 0 એટલે આ ગયું, ખાલી 4 વધે. રેડી? તો આ બે મળી ગયા. તમે મૂકી દો અહીંયા કિંમત. અહીંયા આગળ બીજી સેકન્ડનું સ્થાન શું છે? તો કે 32 માઇનસ અહીંયા 0 સેકન્ડનું સ્થાન તો કે 4. 32 માંથી 4 જાય એટલે 28. 28 ભાગ્યા 2 એટલે 14 મીટર પ્રતિ સેકન્ડ. તો આને શું કહેવાય? 36 ને કહેવાય બીજી સેકન્ડ નો વેગ, અને 14 ને શું કહેવાય? 0 થી 2 સેકન્ડના ગાળાનો વેગ. 14 એટલે શું? 0 થી 2 સેકન્ડના ગાળાનો વેગ, અને 36 એટલે બીજી સેકન્ડનો વેગ. ચાલો રેડી? તો આમાં હવે શું છે બીજું? t1 બરાબર 0 થી t2 બરાબર 2 સેકન્ડનો સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ એટલે શું? હમણાં જ વાત કરી, ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એટલે v2 માઇનસ v1 ના છેદમાં t2 માઇનસ t1. તો v2 એટલે t2 વાગાનું સ્થાન, v1 એટલે t1 વાગાનું સ્થાન. ચાલો ગોતો. તો t1 એટલે શું? સ્થાન નહીં, સોરી, મારાથી શબ્દ બોલવા ભૂલાઈ ગઈ. v2 એટલે t2 વાગાનો વેગ, v1 એટલે 0 વાગાનો વેગ. તો વેગ કેવી રીતે મળે ભાઈ? વેગ કેવી રીતે મળશે? 0 સેકન્ડનો વેગ કેટલો? બીજી સેકન્ડ આયુ છે તમારી સામે જ છે બધું. આયુ વેગનું સૂત્ર, બરોબર ને? સમીકરણ 1 પરથી t1 બરાબર 0 સેકન્ડે વેગ એને લખાય v ઓફ 0. હું લખાય વાલા બાળકો v ઓફ 0. તો મૂકી દેવામાં કિંમત 0 નો વર્ગ 0 ગુણ્યા i0 તો 0 હશે પૂરું. અને t2 બરાબર 2 સેકન્ડે વેગ, એ તો મેં ગોઈતો જ છે ઓલરેડી. આમાં 2 મૂકીને જો અહીંયા ગોઈતો જ છે. કેટલો છે? 36 મીટર પ્રતિ સેકન્ડ. બસ વેલ્યુ મૂકવાની એટલે સરેરાશ પ્રવેગ મળી ગયો. ચાલો છેદમાં શું થાય? 2 માઇનસ 0, અહીંયા બીજી સેકન્ડનો વેગ 36 માઇનસ અહીંયા 0મી સેકન્ડનો વેગ 0, 36 ભાગ્યા 2 એટલે a બાર બરાબર થાય 18 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આનો મતલબ શું? બીજી સેકન્ડનો પ્રવેગ કેટલો? તો કે 30. બીજી સેકન્ડનો પ્રવેગ કેટલો બાળકો? તો કે 30. પણ 2 સેકન્ડના ગાળાનો પ્રવેગ કેટલો? તો કે 18 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર થયું? એક દાખલો ગણ્યો તો શું કહેવા માંગે છે, કેવી રીતે ગણવાનું પ્રેક્ટિસ કરો બાળકો, એટલે વાંધો ના આવે. એટલે વાલા બાળકો આજના લેક્ચરમાં તો આપણે પ્રવેગ વિશેનો બેઝિક ખ્યાલ. પ્રવેગ એટલે શું? પ્રવેગનું સરેરાશ પ્રવેગનું સૂત્ર, તત્કાલીન પ્રવેગનું સૂત્ર, તત્કાલીન પ્રવેગના 2 સૂત્ર થયા. વેગનું ટીઆરએ વિકલન, બીજું સ્થાનનું ટીઆરએ 2 વાર વિકલન. એકાદો દાખલો ગણ્યો એટલે વધુ ક્લિયર થયું. આલેખ ઉપરથી પ્રયોગો કેવી રીતે ગોતવાના, શું કરવાના, એ આપણે કાલના, એટલે ટૂંકમાં કાલના લેક્ચરમાં આખું આલેખ ઉપરથી બધું વર્ણન આવશે કે ભાઈ આલેખ ઉપરથી તમે કેવી રીતે પ્રવેગ માપી શકો. આજના લેક્ચરમાં સૂત્ર ડિપેન્ડન્ટ હતું, કાલના લેક્ચરમાં આપણે આલેખ ઉપરથી જોશું. ઓકે બાળકો, ચાલો બાય બાય, ટેક કેર, સી યુ. મળી છે પાછા, ધ્યાન રાખજો.